જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીની અધ્યક્ષતામાં પુરવઠા વિભાગની એક મીટિંગ મળી હતી। આ મીટિંગ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ આવી પહોંચ્યા હતા, જે બાદ સાંસદ રામ મોકરિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ અને પછાત વર્ગ માટે આપવામાં આવતું સસ્તું અનાજ કલેક્ટર સામે રાખતા રાજકોટ જિલ્લા કલેક્ટર પણ ચકિત થઈ ગયા હતા, કારણ કે આ અનાજ એકદમ ખરાબ અને ભેળસેળ યુક્ત જોવા મળ્યું હતું। બાદમાં સાંસદ રામ મોકરિયા દ્વારા કલેક્ટર પ્રભાવ જોશી અને પુરવઠા વિભાગના અધિકારીને આડે હાથ લીધા હતા, જે બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે ત્વરિત તપાસ કરવા અને સસ્તા અનાજમાં જે કોઈ ભેળસેળ કરતું હોય તેના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આજે જે રજૂઆતો હતી ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે। એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો, અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ। તો ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ડભોઈ વિધાનસભાનું નૂતન વર્ષ સ્નેહ મિલન 2024નો કાર્યક્રમ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સૌને ધારાસભ્ય અને સાંસદ દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે આવનારા વર્ષમાં ડભોઈ વિધાનસભામાં વધુમાં વધુ વિકાસ થશે એવી ખાતરી આપી હતી। દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। આ કાર્યક્રમમાં સમગ્ર ડભોઈ તાલુકા સહિત વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં આનંદ અને ઉત્સાહ સાથે જોડાયા હતા। દર્ભાવતી નગરીમાં દર્ભાવતી વિધાનસભાના નવા વર્ષના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું, ત્યારે આ દર્ભાવતીના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું નવા વર્ષની શુભકામના પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ ઈશ્વરને પ્રાર્થના કરું છું। ડભોઈ દર્ભાવતી વિધાનસભાના ભારતીય જનતા પક્ષનો સ્નેહ મિલન સમારંભ હતો। મોટી સંખ્યામાં વિધાનસભાના કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને ડભોઈ વિધાનસભા છોટાઉદેપુરમાં આવતી હોય, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તમામને શુભેચ્છાઓ પાઠવી છે। જે રીતે ડભોઈ વિધાનસભામાં વિકાસના કામો થયા છે એ પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા અને તમામે શુભેચ્છા પાઠવી છે। આપના મારફત પણ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। આજે દેવ દિવાળીનો દિવસ, સાથે જ આદિવાસી મસીહા બિરસા મુંડાનો જન્મદિવસ અને આજના દિવસે બધા જ એવું કહેતા હોય કે જ્યારે દેવ દિવાળીના દિવસે સ્નેહ મિલન સમારંભ ના થઈ શકે, ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ તમામ કાર્યકરોને અભિનંદન આપું છું। વડોદરા તાલુકા હોય, ડભોઈ તાલુકા હોય કે ડભોઈ દર્ભાવતી નગરી હોય અને સાથે જ બાયલી, ભીલ, કલાલી, અણખોલ આ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ભારતીય જનતા પક્ષ દ્વારા દર વર્ષે
નવા વર્ષનો સ્નેહ મિલન સમારંભ રાખવાનો રિવાજ છે એ પ્રમાણે આ સ્નેહ મિલન સમારંભ હતો અને જે લોકો અહીંયા આવ્યા છે તેમને પણ શુભેચ્છા અને કોઈ કારણોસર ના આવી શક્યા હોય એ તમામને હું દિલથી નવા વર્ષની શુભેચ્છા આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે નવા વર્ષમાં એમના મનને જે કંઈ મનોકામના હોય એ તમામ પરિપૂર્ણ કરે. તો આણંદ જિલ્લાના બોરસદ જંબુસર ધોરી માર્ગ પર ગંભીરા ચોકડી પાસે આજે માર્ગ મકાનની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવવામાં આવતા દબાણકારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ગંભીરા ચોકડી પાસે મુખ્ય ધોરી માર્ગની આસપાસમાં ગેરકાયદેસર કાચા પાકા દબાણો કરવામાં આવતા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસો આપી દબાણો દૂર કરવા સૂચના આપવા છતાં દબાણો દૂર કરવામાં નહીં આવતા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સહિત અધિકારીઓની ટીમ આજે સપાટો બોલાવી 25થી વધુ ગેરકાયદેસર કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગંભીરા ચોકડી ઉપર આજે અમારી માર્ગ અને મકાન વિભાગ હસ્તકની સ્ટોરની જે જમીન હતી એ જમીનમાં ઘણા ટાઈમથી લોકોએ દબાણ કર્યા હતા અને સાથે સાથે રસ્તાની જમીનમાં પણ દબાણ કર્યા હતા. તો એ તમામ દબાણ દૂર કરવા માટે અમે લોકોએ અગાઉ નોટિસ પાઠવી હતી, પરંતુ એમને સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા અમે ફરીથી એમને નોટિસ પાઠવી અને આખરી નોટિસ આપ્યા પછી હવે આજે વહીવટીતંત્ર સાથે રાખીને અને દબાણ દૂર કરવાની કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છે. આશરે 23 લોકોને અમે લોકોએ નોટિસ આપી હતી, એટલે 23 દુકાનો હતી જે અમે લોકોએ અત્યારે દૂર કરી રહ્યા છે. પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી 500 કિલો ડ્રગ્સ સાથે 8 જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડ્યા છે. પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી. બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ મળ્યા હતા, જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી, જેના આધારે તેને આંતરવા માટે એનસીબી દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી. ગુજરાતના સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમીના આધારે નેવી, એનસીબી અને એટીએસ દ્વારા ગતરાત્રિના ખાસ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા હતા અને તેમને પોરબંદરના ઓલ્ડ વેઘર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાતથી ચાલેલા ઓપરેશનમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ જાણવા મળી રહી છે. હજુ સત્તાવાર રીતે આ મામલે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી. તો જસદણના ખાનપર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કુંવરજી બાવળિયા દ્વારા સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી, તેમજ સભામાં સંબોધન કર્યું હતું. સાથે સાથે જસદણના વિકાસની વાત પણ કરી હતી. તેમજ જસદણથી ખાનપર રોડ સ્વામિનારાયણ મંદિર સુધીનો રોડ પણ મંજૂર કરાવી આપ્યો હતો. તેમજ જસદણ ભાદર નદીનું રિવરફ્રન્ટ 60 કરોડના ખર્ચે બનાવવામાં આવશે તે પણ મંજૂર થઈ ગયું છે. ગોંડલના સ્વામિનારાયણના મંદિર કોઠારીએ પણ હાજરી આપી હતી અને સભાને સંબોધી હતી. દર વર્ષે અમરાપુર સંસ્થામાં કુંવરજી બાવળિયા દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે, જેમાં દાતાશ્રીઓના સન્માન કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ આગામી ફેબ્રુઆરીમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જસદણ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં
આમ તો ઘણા સમયથી સંતો તરફથી મને દર્શન કરવા માટેનું આમંત્રણ મળતું, પણ જોગાનો જોગ આ નવા વર્ષમાં સંતોના આશીર્વાદ, એમનું આમંત્રણ અને કેટલાક અમારા આ મંદિરની સાથે વર્ષોથી જોડાયેલા ભક્તજનો એમની પણ લાગણી હતી અને એના ભાગરૂપે આજે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે અહીંયા પધાર્યા હતા. અહીંથી સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા અમારા કેટલાક મિત્રો અને ભક્તોની ઈચ્છા હતી કે આ મંદિરની પાસેનો ખાનપણનો રસ્તો ઓળખાય છે એ નામે આ મંદિરનો રસ્તો થાય, એની પણ અગાઉ રજૂઆતો હતી. આ ચાલુ વર્ષના જે બજેટની જોગવાઈ હોય છે, જોગવાઈમાં આ રસ્તો એટલે ખાનપર રોડ બાયપાસથી પુલ સુધીનો 1,40,00,000 રૂપિયામાં રસ્તો મંજૂર કરાવ્યો. દરવાજા સુધી આ 5.5 મીટર એટલે ડબલ પટ્ટીનો રસ્તો સીસી રોડ બને, ત્યાંથી પુલ સુધી નાલા સુધીનો બાકીનો રીકાર્પેટ થાય એ રીતનો રસ્તો, એની ટેન્ડરની વગેરે પ્રક્રિયાઓ શરૂ થતાં આ ચાલુ વર્ષમાં જ આ રસ્તાનું કામ સરસ થશે. અહીંયા દર્શને આવતા સૌ ભક્તજનોને પણ ખૂબ સરસ મજાની સુવિધા મળે એવો આ રસ્તો થશે. આ બધું સ્વામિનારાયણ ભગવાનની ઈશ્વરની કૃપા હોય અને સાથે સાથે આજે ગોંડલથી પણ પૂજ્ય સ્વામી અને કોઠારી સ્વામીજી પણ અહીંયા પધાર્યા હતા, એમના પણ આશીર્વાદો મળ્યા અને નવા વર્ષમાં કામ કરવા માટેની એમની ઈશ્વરની અને ભગવાન સ્વામિનારાયણની એના આશીર્વાદથી ખૂબ શક્તિ મળે એવી ભગવાનને પ્રાર્થના. સુરેન્દ્રનગર મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દવા બારી રાત્રિ દરમિયાન બંધ રાખવા મુદ્દે દર્દીઓના રોજ હોબાળા સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હવે તો સ્ટોર ઇન્ચાર્જ અને ડોક્ટર આમને સામને આવી ગયા હતા. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સંચાલકો અને અધિકારીઓ રાત્રે દવા બારી સ્ટોર શરૂ ન કરવા મક્કમ રહ્યા છે. દર્દીઓને રાત્રે 3 કિલોમીટર દવા લેવા જવું પડતું હોવાનો ઘાટ સર્જાયો છે. અધિકારીની મનમાનીથી આરોગ્યની કથળતી પરિસ્થિતિનું નિર્માણ સામે આવ્યું છે. રાત્રિ દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે પણ દવાઓની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી. રાત્રિ દરમિયાન દર્દીઓ પરેશાન અને અધિકારીઓ આરામમાં તેવો ઘાટ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સર્જાયો છે. સુરેન્દ્રનગરનું જે સિવિલ હોસ્પિટલ આવેલું છે, જે ગાંધી હોસ્પિટલ, તેમાં વારંવાર અપવાદ વિવાદમાં સંકળાયેલું હોય છે. ક્યારેક દર્દીઓને પૂરતી સુવિધા નથી મળી રહી હોતી, ક્યારેક ડોક્ટરનો ગેરવ્યવહાર. હાલ જોવામાં એવું આવી રહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાની જે સિવિલ હોસ્પિટલમાં જે દવાની બારી હોય છે તે રાત્રિ દરમિયાન ખુલ્લી રાખવામાં નથી આવી. તેના કારણે અવારનવાર અહીંયા મોટા હોબાળા થતા હોય છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ ગર્ભવતી માતા હોય કે તેને રાત્રે એમરજન્સીમાં અહીંયા લાવવામાં આવે તો તેને 3 કિલોમીટર આગળ જઈને દવા લેવાનો ઘાટ સર્જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે સિવિલ હોસ્પિટલ છે અવનવા વિવાદમાં આવે છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્યની દવાઓ પાછળ વાર્ષિક 3 કરોડનો ફાળો આપવામાં આવે છે, છતાં તે સરખી રીતે પોતાનું કાર્ય કરતા નથી. જોવામાં આવે તો કર્મચારીઓ આરામ કરતા હોય છે અને જે દર્દીઓ હોય છે તે રઝળતી હાલતમાં જોવા મળે છે. પરવેઝ સંધી, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરેન્દ્રનગર. આણંદના પેટલાદના પાળજ નજીક સુગર ફેક્ટરી પાછળ દેસાઈપુરા વિસ્તારમાં મકાનના ધાબા પર મૂકેલા પૂળાના ગઠ્ઠામાં કોઈક કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ધાબા પર મૂકેલા ગઠ્ઠામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા આણંદ ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટના સ્થળે દોડી જઈ આગ કાબૂમાં લીધી હતી. અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના રખિયાણા ગામે વૃદ્ધાની ચકચારી હત્યાની ઘટના બનવા પામી હતી. એકલા રહેતા વૃદ્ધા નર્મદાબેન બહેનની હત્યાની ઘટના બનવા પામી હતી. જે ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લૂંટ વિથ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગામમાં જ રહેતા આરોપી રમેશ ઠાકોરે વૃદ્ધના કાન કાપી સોનાની બુટ્ટી સહિત લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેશન ખાતે એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની વિગતો ચકાસતા હકીકત એવી છે કે 12 તારીખે બપોરે 1:30 વાગે માંડલ પોલીસ સ્ટેશનની હદના રખિયાણા ગામ ખાતે એક બેન રહેતા હતા, જે ખાસા ઉંમરલાયક છે, 75ની આસપાસ ઉંમર છે.
તેઓ નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ શંકરભાઈ પટેલ એ ત્યાં ગામના પટેલવાસમાં રહે છે અને શી વોઝ એજેડ એન્ડ સિંગલ એન્ડ એ એમના રિલેટિવ્સની આસપાસ જે પટેલવાસમાં એમના રિલેટિવ્સ છે એમની હેલ્પથી ત્યાં રહેતા હતા. એ કેટલોક વખત અમદાવાદ પણ રહે છે. 15 દિવસથી એ તહેવાર નિમિત્તે આવેલા હતા અને એમના ઘરની પાછળ જે ઠાકોરવાસ છે એ વિસ્તારમાં રહેતો એક આરોપી છે જે રમેશ માધાભાઈ ઠાકોર એ ગામમાં જ રહે છે અને વિગતો જાણતા ખ્યાલ આવેલો છે કે કડિયા કામ કરે છે અને તેણે આ 12 તારીખે બપોરે એમને ત્યાં અંદર ધાબાથી બેસવાનો ટ્રાય કરેલો પહેલાં, પણ એ ધાબાની અંદરથી ઉતરતું બારણું બંધ હતું. પછી એ મેઇન ગેટ પાસે ગયો હતો અને મેઇન ગેટ પાસેથી જે આડું કરેલું જાળીનું બારણું છે તે ખખડાવીને પછી જે પેલા મરણ જનાર બેન છે એમને અંદર પણ બોલાવેલા હતા. બિકોઝ આ વ્યક્તિએ અગાઉ એમના ઘરે કડિયા કામનું નાનું મોટું રિપેરિંગ કરેલું છે, જેના કારણે એ એમને ઓળખતા હતા અને એમને એને ઇનોસન્ટલી અંદર પણ બોલાવેલો. એ બેન પાણી લેવા અંદર ગયા તે દરમિયાન આરોપીઓ ઊભા થઈને મરણ જનાર પર હુમલો કરેલો અને એમને જમીન પર પાડીને એમનું ગળું સ્ટ્રેંગ્યુલેશનથી હાથથી દબાવીને એમનું મોત નિપજાવવાનો ટ્રાય કરેલો. ત્યારબાદ એને લાગેલું કે કદાચ આ મરણ જનાર ટોટલી મૃત્યુ પામેલ નથી, એટલે એણે ઘરમાંથી જ અંદરથી ગાભા જેવું કોઈ કપડું લઈને એના દ્વારા એમને સ્ટ્રેંગ્યુલેશન કરેલું હતું. અને આ ઘટના બાદ તેણે એમની કાનની બુટ્ટી પૈકી એક બુટ્ટી કાપી અને બીજી ખેંચી લીધી હતી, ગળાની ચેન તોડી લીધી હતી, હાથની 2 બંગડીઓ છે સોનાની એ ખેંચી લીધી હતી અને ત્યારબાદ એ ત્યાંથી ફરાર થઈને પોતાના ઘરના ધાબા પર લૂંટનો માલ રાખીને ત્યાં વેટ કર્યું હતું અને ત્યારબાદ એ થોડોક સમય બાદ એ આગો પાછો થયો હતો. આ બાબતે મંડલ પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં પોલીસને બહુ ઝડપથી ગણતરીના કલાકોમાં મર્ડર ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. માનનીય આઈજી સરના ગાઈડન્સ હેઠળ જિલ્લા પોલીસે બહુ સરસ રીતે મર્ડર ડિટેક્ટ કર્યું છે, જેમાં ડોગ સ્કોડનો પણ હાથ છે. જે ડોગ પેની છે એણે મર્ડરની આસપાસની અને લાશની જગ્યાને સૂંઘીને ત્યારબાદ ખાસો એવો રસ્તો પણ ટેસ્ટ કર્યો હતો અને જે એ વિસ્તારનો જે તો લખપત તાલુકાના છેવાડે રણ વિસ્તાર લખપત ગુનેરી પાસે સરહદીકરણ પર ગામના તળાવમાંથી માટી એટલે કે મોરમ ઉપાડાતા ખેડૂતો રોષે ભરાયા હતા અને સ્થળ પર જઈ કામ બંધ કરાયું હતું. ગુનેરી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ માનભાઈ ખોખર, લખપત જૂથ ગ્રામ પંચાયત તલાટી મંત્રી વગેરેએ મામલતદાર પાસે પણ આ કામ બંધ કરાવવા પત્રમાં માંગ કરી છે. કરણ પરના સર્વે નંબર 5 તળાવમાં છે, જેમાં એમકેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ખાણ ખનીજ કચેરીમાંથી મંજૂરી મેળવી તળાવમાંથી મોરમ ઉપાડાય છે. આ તળાવ અગાઉથી જ ઊંડું કરેલું છે અને વધુ ઊંડું કરવાથી પાણી ખારું થઈ જશે તેવો ખેડૂતોને ભય વ્યક્ત કર્યો હતો. સર્વે નંબર 5ની બાજુમાં ગૌચર જમીન છે, તેમાંથી રસ્તાઓ કાઢી મોટા વાહનો પસાર કરાવાય છે, જેનાથી ગુનેરી ગામના પશુધન, ચરિયાણ તેમજ પીવાના પાણી સ્ત્રોતને નુકસાન થાય છે, જેથી માટીકામ ત્વરિત બંધ કરાવવા માંગ કરાઈ છે. ગૌચર જમીન પશુપાલન માટે ઉપયોગી છે, જ્યાં ત્યાં રસ્તા બનાવવાથી ઘાસચારાને પણ નુકસાન થતું હોવાનું ગ્રામ પંચાયતે જણાવ્યું હતું. નામ જાડેજા જસુભા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ. આજરોજ મને ગુનેરી ગામના સરપંચ અને ગામના લોકોએ મને રજૂઆત કરી એમકેસી કંપની દ્વારા કરણપરમાં જે તળાવ આવેલ છે ગ્રામ પંચાયતમાં ત્યાંથી ખોદકામ કરે છે. ખાણ ખનીજમાં પરમિટ લઈ આવ્યા છે, પણ પરમિટ ત્યાંના ગામ લોકોની કોઈ અભિપ્રાય નથી. ગામના લોકોને રજૂઆત છે, ખેડૂતોને નુકસાન છે અને પશુધનને નુકસાન છે. પશુપાલન માટે પાણી ખારું થઈ જશે. જે લખપત પંચાયતમાં આવે છે, તલાટી શ્રી આજે લખી દીધું છે કે કામ બંધ કરવા, પરમિટ જે લીધી છે એ રદ થાય એના માટે મને પણ લેટર આપ્યો છે. આપણે પ્રાંત સાહેબને મૌખિક કીધું હતું 2 દિવસ અગાઉ. મામલેદાર સાહેબને ફોન કર્યો છે, નાયબ મામલેદારને કર્યો છે ફોન, ખાણ ખનીજને મેં પણ રજૂઆત કરી છે અને લેખિત બધાએ રજૂઆત સરપંચ દ્વારા કરી છે. અને હું ગામ લોકો સ્થળ ઉપર જાતે ગયો હતો અને આ તાત્કાલિક કામ બંધ થાય અને બીજે ક્યાંક કંપની લઈ શકે તો અમને કોઈ વિરોધ નથી. બોર્ડનું કામ છે, અમે એમને સાથ સહકાર આપશો. તો અહીંયા છે, અહીંયા નુકસાન છે, ગૌચરમાં વાહનો જ્યાં જાય છે, ગૌચરમાં નુકસાન થાય છે, પશુધનમાં ચરવા માટે નથી અને પાણી ખારો થઈ જાય છે, તે માટે તાત્કાલિક કામ બંધ થાય એવો મારો અભિપ્રાય છે. અને સાહસ વિના સિદ્ધિ નથી.
આ કહેવતોને ચરિતાર્થ કરી છે કેશોદ તાલુકાની કોમલ મક્કાએ, જેણે પોતાના પતિના અવસાન બાદ તેની જ જગ્યાએ દેશ સેવાની સાથે પોતાના પતિનું સ્વપ્ન પૂરું કર્યું છે. આવો જાણીએ શું છે સમગ્ર હકીકત. જુઓ, આ છે કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના પિયરમાં રહેતી કોમલ મક્કા, કે જે પોતે એક ગૃહિણી છે અને પોતાના પરિવાર સાથે ગૃહસ્થી સંભાળતી આ મહિલાની જીવનમાં અચાનક પલટો આવ્યો અને હવે આ દ્રશ્યો જુઓ. આ છે પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી કોમલ મક્કા. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતી કોમલબેન મક્કાના લગ્ન કેશોદ તાલુકાના જ કેરાળા ગામે રહેતા મહેશસિંહ મક્કા સાથે થયા હતા. મહેશસિંહ મક્કા પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા હતા, પરંતુ 2 વર્ષ પહેલા મહેશસિંહ મક્કાનું ચાલુ ફરજ દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને કોમલ મક્કા પોતાના 5 વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા અને હવે શું કરશે તે માટે તેઓ સતત વિચારતા હતા. તે દરમિયાન પેરામિલિટરી ફોર્સમાંથી મહેશસિંહ મક્કાની જગ્યાએ તેમના પરિવારજનોમાંથી કોઈને નોકરી કરવી હોય તે માટેનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો અને આ ઓફર લેટર કોમલબેન મક્કા માટે આશીર્વાદરૂપ સાબિત થયો. ઘરકામ કરતી મહિલા અને પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતી મહિલા વચ્ચે ઘણો તફાવત છે, પરંતુ પોતાની આવડત, બુદ્ધિ અને દ્રઢ મનોબળથી કોમલબેન મક્કા ખૂબ જ સારી રીતે આ તફાવતને ભૂલીને બંને કામ કરી રહી છે. ઘર પણ સંભાળે છે અને પોતે પેરામિલિટરી ફોર્સમાં ફરજ કરીને પોતાના એક દીકરાનું ભવિષ્ય પણ બનાવવા માટે મહેનત કરી રહી છે. તેમના માતા પિતા અને પરિવારજનોનો સાથ સહકાર મળતા તેઓ આ જગ્યાએ પહોંચ્યા છે. कोमलबेन महेश भाई, मैं करेनी गांव से हूँ और डिस्ट्रिक्ट जूनागढ़. मैं आर्मी ज्वाइन किया क्योंकि मेरे हस्बैंड पहले से ही आर्मी में थे और उनको देख देख के मैं यहाँ पहुंची हूँ कि आगे मतलब उसके मन में देश भावना थी, देश के लिए प्रेम था. अपनी जॉब के लिए वो बहुत ही मतलब उसको बहुत प्यार करते थे वो. तो मैं चाहती हूँ कि वो जो जॉब अपना आधी छोड़ के उसको जाना पड़ा, तो उसकी आगे का जो सफर है वो मैं चाहती हूँ कि मैं पूरा करूँ और उनका आगे का जो भी सपना है अपने बेटे के लिए कि उसको अच्छा पढ़ा लिखा के बड़ा कोई आदमी बनाओ. तो इसलिए मैंने यही जो चुना कि मैं इसी में ही रह के अपने हस्बैंड और अपने बच्चे का दोनों का भविष्य आगे अच्छा करूँ. मेरे हस्बैंड का डेथ 9 अक्टूबर 2021 में आसाम खात में हुआ, जिसका मतलब एक्सीडेंट. તો અત્યારે આજના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.